લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે તારીખ 7 મેના રોજ થયેલ મતદાનની મતગણતરી હાથ ધરાઈ હતી। ભાવનગરની ઇજનેરી કોલેજ ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી શ્રી રાજેશ મહેતાની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે મતગણતરી થઈ હતી। આ અનુસંધાને ભાવનગર લોકસભાના ભાજપ ઉમેદવાર શ્રીમતી નીમુબેન બાંભણિયાની 4 લાખથી વધુ મતોની સરસાઈથી ઐતિહાસિક જીત થઈ હતી। જીતને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉમળકાભેર વધાવી હતી તો નીમુબેને જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો। દેશના સૌથી લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં 10 વર્ષના શાસનની અંદર સૌનો સાથ સૌના વિકાસના મંત્રને લઈ દરેક સમાજનો વિકાસ થયો છે। ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે મને તક આપી છે ત્યારે હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારું રાષ્ટ્રીય નેતૃત્વ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ, અમારા પ્રદેશના અધ્યક્ષ અને ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, એમનો પણ હું ખૂબ આભાર વ્યક્ત કરું છું। અમારા કાર્યકર્તાઓએ જ્યારે ખૂબ મહેનત કરી છે, અમારા સૌ પદાધિકારી, અમારા ધારાસભ્ય, અમારા સાંસદ, અમારા પક્ષના પ્રમુખશ્રી સૌએ ખૂબ મહેનત કરી છે, ત્યારે અમે ખૂબ સારું પરિણામ લાવ્યા છીએ। અને નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે વિકાસના કામો થયા છે, લોકોને ખૂબ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં વિશ્વાસ છે। જનતા જનાર્દને એના પર ખૂબ વિશ્વાસ કર્યો છે અને મોદીની ગેરંટી, એની ગેરંટી નરેન્દ્રભાઈએ જ્યારે આપી છે ત્યારે મતદારો પણ અમને ખૂબ સહકાર અને મતદાન ખૂબ કરીને નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન બનવાના છે ત્યારે લોકોના ખૂબ આશીર્વાદ મળ્યા છે, જનતા જનાર્દનના ખૂબ આશીર્વાદ મળ્યા છે અને મતદારોનો પણ હું આ તકે ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને ભાવનગર બોટાદ જે લોકસભા છે એ પણ અમારા સૌ કાર્યકર્તાઓ, અમારા પદાધિકારીની મહેનતથી અને વિકાસની જે લોકોને પહોંચ્યો છે એને લઈને અમે ભાવનગર બોટાદ લોકસભા ખૂબ સારી લીડથી જીતવાના છીએ। સમાજ માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।